ભૂવો માંદો પડે પછી દેવોના શ્રીફળ માને. આ મારી તમારી ઘરની નહીં પણ ગોરખવાણી બોલી ગયો કે ધૂણી ધૂણી ભૂવા માંદા પડે પછી દેવોના શ્રીફળ માને. કોઈ માતાજીના ગોઠી હોય, કોઈ હનુમાનજીના ભૂવા હોય, અરે કોઈ મામા સાહેબના ભૂવા હોય, અને ધૂણે તો વાંધો નહીં. અમુક તો અભાગ્યા ખાલે ખાલી આવકારી નાખતા હોય. એક ભાઈ હતો, એને ધૂણવાનો બહુ શોખ થાય કે આ બધા ધૂણે, હું કેમ ન ધૂણું. એટલે એ ભાઈ ગમે ત્યાં કૃષ્ણ ભગવાનનું ગીત ગવાતું હોય તો હાંકવાટા નાખતો હોય. એટલે પછી એને નક્કી કર્યું કે ધૂણું એટલે જમીન ઉપર હથેળી મારે ને એમાં લોહી નીકળે. એટલે એને એમ થયું કે આ ગમે ત્યાં ધૂણ આવે તો મને હથેળીમાં લોહી નીકળે છે, લાઈ નાની એવી ખાટલી કરાવું. એટલે એ ભાઈએ ખાટલી કરાવી. ગમે ત્યાં જાય કે ખાટલી ભેગો લેતો જાય, મંડે હાવ હાવ કરવા. પછી એના બાપાને કે બાપા દોડો મારી ચોટલી બાંધો. એનો બાપ કે પેલા તારે ખાટલાની પાંગત બાંધ પછી ચોટલી બાંધો. એટલે કીધું કે ધૂણી ધૂણી ભૂવો માંદો પડે પછી દેવોના શ્રીફળ માને. માણસ જન્મે ત્યાંથી ધૂણેથી મરે ત્યાં સુધી મારો કહેવાનો સુરી. આવું નાનું એવું બાળક હોય, થોડું મોટું થઈ જાય એટલે કે હું કંઈક નોકરી કરી લઉં, એ મળી જાય. પછી કે મને સરસ છોકરી મળી જાય, એ પણ થઈ જાય. પછી કે અમારી ઘરે એક બાબો થઈ જાય, એ પણ થઈ જાય. પછી દીકરાની ઘીરે દીકરા, એની ઘીરે દીકરા, છેલ્લે છેલ્લે તો 100 વર્ષનો થાય તો કે મારા કાન્યાના છોકરાને પરણાવતી જાવ. એટલે કીધું કે મારી મામા તા મરે નહીં, હે આનું મારે શું કરવું. હે વાલો મારો દીનાનો, હે દયાળ મારી મમતા, હે મરે નહીં, આનું મારે શું કરવું. એક દાદા હતા, એને 2-4 દીકરા હતા. એટલે દાદાને સુખ સંપત્તિ બહુ ઘરમાં, સરસ મજાનો બંગલો બનાવ્યો, ઘરે 4 વ્હીલું, કાંઈ ખામી નહીં. પણ દાદા એક સંતના આશ્રમે કાયમ જાય. અને બાપુને કે બાપુ અમારી ઘરે આવો, ઇન્દ્રપુરી ખડી કરી દીધી અમારા છોકરા આવે કે તમે ઘરે આવો. બાપુ ગયા, બાપુના ફ્લેટ બેટમાં બધે આટો માર્યો. પછી કે બાપુ જોયું હવે ઘરમાં કાંઈ ખામી હે? બાપુ કે એક ખામી હે. ઈ કે શું? કે બધું બનાવ્યું તે તારા ઘરમાં સોનાપુરી નું બનાવ્યું. મારો કહેવાનો સુરી કે માણસ માત્ર ને અભિમાન હોય જ છે. તો આજે આપણે વાત કરવી છે કે માની માં કેને કેવી. કે દીકરો સુઈને જાગે એનું નામ માં, દીકરો જમે ને ભૂખી રહે એનું નામ માં, દીકરાને કોરામાં સુવડાવે ભીને સુવે ઈ માં. માઈ માં જગતમાં બીજા વગડાના વાહ. માં જેવું પાત્ર જગતમાં જન્મ્યું નથી, જન્મશે નહીં, જન્મવાનું પણ નથી. સંતોને, કવિઓને, દાતાઓને ભાર મેળવવો પડે કે તોયલે કોઈ નોય આવે તને બીજા, એ દુખા લાડ લડાવે જગતમાં. જન્મ દેનારી રે હે જનેતાની, તોયલે કોઈ નોય આવે. દીકરો 60 વર્ષનો હોય, માં 80 વર્ષની હોય. પણ દીકરો વાડીએ જાય, ઓફિસે જાય કે બારગામ જાય, એટલે માં ડેલીએ ડોકા તાઈના રાખે. મારો ભગલો હજી નો આવ્યો, મારો ભગલો હજી નો આવ્યો. મારો કે તો એક તમારી જનેતા, બાકી કોઈના બાપની તાકાત નથી કે દીકરાને મારો કે. એ પાડોશી કદાચ હોય મીઠડા થતા હોય પણ એ ઘડીક વાર જ બોલે. તમારી માં તમે પેલું બાયણું ખખડાવજો, ભલે 2 વાગે આવો તમે, પણ ડેલો ટકોરો ડેલીએ મારો ને તો તમારી જનેતા ઓકારો દે. ભલે તમારી ઘરવાળી હોય આદર્શ જીવન જીવતી હોય, કદાચ જો સમય પ્રમાણે ન હોય, કદાચ રાજકોટમાં હોય, એમ તો હું ન કહી શકું, પણ ગામડામાં તો 80% નથી. કદાચ તમારી ઘરવાળી આદર્શ જીવન જીવતી હોય ને એમ કે લીલીબેન તમારા ભાઈ આવ્યા વગર હું ખાવ નહીં હો. એ વાત હાસી કીધું. અહીં ગુરુવારી બાજુમાં ભરાઈ છે ને, રોડે ગયો હોય 4-5 પાણીપુરી ખાધી હોય, રોટલા ભાઈ વગર ન ખાય. તમારી ઘરવાળી પણ ઈ નો કરી હગે. છોકરાઓને એમ કે કદાચ ઉઠવાની આળસ થાય કે જા ડેલીએ તારો બાપ આવ્યો, તારો કે મારો કે ઈ માં. મગર અટાણે ફેશન આવી ગઈ છે, છોકરાઓને બાપય નથી કહેતી હો. અરે બેટા ડેલીએ જાને ચિંટુ આવ્યો. અમુક ના હવાર સમજાય, લાઈટ ડીમ ફૂલ થાય તઈ. એ બેટા ડેલીએ જા ચિંટુ આવ્યો. છોકરો ઘરે આવીને એમ કે મમ્મી ચિંટુ નથી. વિચાર તો કરો ક્યાં પોઈગો આપણો પટેલ સમાજ. એને તમારા છોકરાઓને બાપની ઓળખાણ નથી, એને ખબર નથી આ મારા પપ્પા હે. ચિંટુ ચિંટુ ચિંટુ. અમુક ઘીરે તો જાય તો આપણને ખબર ન પડે કે એનો દેર છે કે દીકરો. આ બધું આપણા પટેલ સમાજમાં બને છે. પેલાના બેનો 70-80 વર્ષના બેનો હોય એને પાસે બેહીને પૂછજો કે તમે પહ લખાવા જાતા, ધર્માદો લખાવા જાતા તો મારા ભાઈનું નામ શું કામ નહોતા લેતા?
5 જણાને ઠોહો મારે તાર કાકા નામ દે, હું કામે ન લેતી. પેલાના ગઈઠા વિચાર કરે કે જન્મું ઈ મરવાનું, આવ્યું ઈ જવાનું, મારે મારા ઘરવાળાનું નામ એનો નાશ, મારે મારા ઘરવાળાનું નામ નથી લેવું એટલે એનો નાશ ન થાય. વિચાર તો કરો, અટાણે તો 575 વાર જનેતા તમારી એક એમ કે મારો ભગલો હજી નથી આવ્યો. આ તમારી માં, અરે તમે નવું મકાન બનાવો, નવું 2 વ્હીલ લ્યો, નવી 4 વ્હીલ લ્યો, પેલી એન્ટ્રી તમારી માની કરો. અચાનક કે કોકિલા આવ્યા પછી જ મારા ઘરમાં સારું થયું. અને અમુક પેલું એવું બોલે કે બેન હું આવી તઈ ભાંગેલ તૂટેલ ગાડું હતું, નરિયા વાળું મકાન હતું, તી પછી જ તમારા ભાઈને સારું થયું. મેં 6 મહિના માવતર રોકાઈ આવો એટલે 10-12 બંગલા થઈ જાય. આ બેનોનું અભિમાન છે. પણ હું એમ કહું કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, મંદિરે જવાની જરૂર નથી, સત્સંગમાં જવાનું જરૂર નથી, સ્વાધ્યાયમાં જવાનું બધાયને, પણ પેલા તમારું ઘર સજ રાખો. જીવતી જાગતી તમારી માં બેઠી હોય અને જો તમે ખોડલધામ તમારી કુળદેવી પાસે જઈ 50,000ની સાડી ચડાવો, ભાઈ ઈ તમારો વેમ છે હો. મેં 50,000ની સાડી ચડાવી, બાકી કુળદેવી શિકાર ન કરે. એનું કારણ છે કે જ્યાં સુધી તમારી માને 100 રૂપિયાની હાડી ન મળે ત્યાં સુધી એક કુળદેવી એવી નથી તમારી સાડીનો શિકાર કરે. આ માં છે. અરે દીકરો બારગામ ગયો હોય, રસ્તામાં અચાનક એક્સિડન્ટ થયું હોય અને કદાચ બચી જાય તો હું કે ગઈઠાના પૂઈ નાડા આવ્યા. આ માની તાકાત છે. એટલે કીધું એમ કે બસ હોટલમાં એ દેશમાં જાવ તો બાકડે બી લફડાવે, માતા રે તારી તને કાળી મજૂરી કરીને એ ખોરે બે હારી ખવડાવે. જગતમાં જન્મ દેનારી રે એ જનેતાની તોયને કોઈ નો આવે. માના પેટમાં દીકરાની જગ્યા હોય છે, પણ 500 વારના ફ્લેટમાં માની જગ્યા નથી હોતી. વિચાર તો કરો. અને 80% આપણા પટેલ સમાજના ગઈઠા વૃદ્ધાશ્રમમાં છે. ભાઈ તમે તપાસ કરી આવજો, ગોધરાનું મા બાપ કોઈના વૃદ્ધાશ્રમમાં નથી. ચોથો ભાગ આપણી ત્યાંથી કમાઈને એના માવતરના પેટ ભરે છે. તમે વિચાર તો કરો. નાનું એવું ગામ ભગવાનજીભાઈ કરીને શેઠ રીએ. ભગવાનજીભાઈ ને એમ કહેવાય 60 વર્ષના હતા, 80 વર્ષની એની માં ગુજરી ગઈ. અને માં ગુજરી ગયા પછી સ્મશાનેથી આવ્યા પછી ભગવાનજીભાઈ રડવા માંડ્યા. ગામના માણસો માંડ્યા કેવા, અરે ભગાભાઈ તમે ગામના શેઠ છો, સરપંચ છો, તમે શું કામ રડો છો? 5 જણાને શિખામણ આપો છો. ત્યારે ભગવાનજીભાઈ મોઢું ખોલીને એટલા બોલ્યા કે આ દુનિયામાં કોઈ ભગવાનજીભાઈ કે કોઈ કાકા કે કોઈ ભગવાનજી શેઠ કે, પણ મારો ભગલો કેનારી મારી માં વહી ગઈ. મારો કેનું નામ માં. એક આપણા પટેલ સમાજની સત્ય ઘટના કે દીકરી પરણી સાસરે ગઈ અને સાસરે ગયા પછી એમ કહેવાય કે આપણા રિવાજ પ્રમાણે પેલી પ્રસૂતિ કરવા માટે દીકરી પિયર આવી. પિયર આવ્યા પછી 9મે મહિને દીકરાનો જન્મ થયો. પણ દીકરો એવો હો ભાઈ, રૂપનો અવતાર. 16 દિવસ થયા એટલે દીકરાના પપ્પા દીકરાને રમાડવા આવ્યા, પણ કુદરતની ગતિ ન્યારી છે. નો જાણ્યું જાનકીના નાથે કાલે શું થવાનું છે. પાછા વાળા રસ્તામાં એક્સિડન્ટ થતા ઈ 16 દિવસનો દીકરો અને ઈ બાપ મૃત્યુ પામ્યો. સમયને સંજોગે એમ કહેવાય કે 10-12 દિવસ થયા એટલે પિયર વાળા મીડા કહેવા કે બેટા આ દીકરાને અનાથ આશ્રમમાં મેલી દો, એને તારું લગ્ન બીજે કરી દઉં. અને તેથી આ દેશની આર્યનારી એટલું બોલી, બાપુ હું 5 ઘરના કામ કરીને મારું પેટ ભરીશ, પણ મારા દીકરાને મારે દુખી નથી કરવો. આ દીકરાને 2 વર્ષનો પિયર કરીને સાસરે ચાલી ગઈ છે. સાસરે જઈને 4-5 ઘરના વાસણ ઉટકે, 2-4 ઘરના કામ કરે અને દીકરી દીકરાને મોટો કરે. જોતા જોતામાં દીકરો યુવાન થઈ ગયો. યુવાન તો થયો પણ ફેક્ટરીનો માલિક બની ગયો. ભાઈ 22 વર્ષનો દીકરો થયો, એક ફેક્ટરીનો માલિક બની ગયો. પણ માં દીકરાને એવો પ્રેમ, દીકરો ફેક્ટરીએ જાય એટલે માને પૈગે લાગે. માં એને દુખણા લે. 4 વ્હીલમાં બેઠા પછી માં દીકરાને 22 વર્ષ આવું આવ્યું. પણ 22 વર્ષનો થયો એટલે ઘર હારવું એટલે દીકરાના માગા મીડા આવવા. દીકરાની સગાઈ કરી ભાઈ કોકિલા પધાર્યા. પછી તો જો અહીંયા તો એવું છે જ નહીં એટલે મનમાં કોઈ લઈ આવતા નહીં. અમારે ઘરે કોઈ બેહવું છે અહીંયા. કોકિલા પધાર્યા ને ભાઈ શું હોટલમાં જઈને માં જાય ને ઈ દીકરો કઈ ફેક્ટરીમાં ધ્યાન આપે નહીં, કારીગર ભાગવા માંડ્યા. 2-5 દોસ્તારને પૂછ્યું એને કે મારા ફેક્ટરીમાં ખોટ કેમ આવે?
એ કે તો ઉઠીને મોઢું કેનું જોશ? ઈ કે મારી માનું. બસ એટલે ભાઈ બેસવું ને તો સારા માણસ ભેગું બેસવાનું. મારી માનું મોઢું જોશું, બસ એટલે તારી ફેક્ટરીમાં ખોટ આવે છે. તો મારી માની ક્યાં મેલી આવું? અરે તારી પાસે કેવડા રૂપિયા છે, વૃદ્ધાશ્રમમાં સગવડ થઈ ગઈ, મેલી આય. આપણા ઘર કરતા ત્યાં ખાવાનું સારું હોય. તેથી આ દીકરાએ વૃદ્ધાશ્રમમાં પૈસા ભરી દીધા ને આજ માં ચાંદલો કરવા આવી એટલે દીકરો મોઢું ફેરવી ગયો. કેમ? કે માં તારું મોઢું જોવા ખુશી નથી. કેમ? તો તારું મોઢું જોવાથી મને અપસુકન થાય છે. તેથી આ જનતા બોલી, બેટા હું દેશની આર્ય નારી છું, બોલી નથી, તારી માં છું, પણ સાંભળી લે, તારું મોઢું જોવાથી મને અપસુકન થયા હતા. જો તેથી મેં તને અનાથ આશ્રમમાં મેલ્યો હોત ને તો આજ મારે વૃદ્ધાશ્રમમાં જવાનો વારો ન આવત ને. એના માટે ગીત, તો અમે ગીતની બબે કડી જ લઈશું, કારણ કે હજી અમારે વાણી કરવાનો અને અમારો સમય 9 થી 11 2 કલાકનો જોઈશે. એટલે એ ગીત વૃદ્ધાશ્રમનું બન્યું. કેવું બન્યું?